મને એક મિત્રનો મેસેજ આવ્યો કે તમે ભાજપ વિરોધી વિડીયા કેમ બનાવો છો? તો મેં કહ્યું, આપ મારા વિડીયા પૂરા જોતા નથી. હું નથી ભાજપનો વિરોધી, નથી કોંગ્રેસનો વિરોધી કે નથી આપનો વિરોધી, પરંતુ અત્યારે સત્તા પર ભાજપ છે, તેથી ભાજપની વિરુદ્ધમાં બોલવું જ પડે, કેમ કે તે મંત્રીઓ કંઈ ના કંઈ ગોટાળા કરતા હોય, માટે તેમના વિરુદ્ધ બોલું છું. ભાજપમાં પણ સારા ધારાસભ્યો છે, સારા સાંસદો છે, પરંતુ તેમને આ ભાજપ સરકારે કોરાણે મૂકી દીધા છે. જયેશ રાદડિયાજી સારા નેતા છે, પરંતુ તેમને ક્યાંય સ્થાન નથી. રામ મોકરિયાજી સારા સાંસદ છે, પરંતુ તેમને કોઈ સ્થાન નથી. કુમાર કાનાણી સારા નેતા છે, પરંતુ તેમને કોઈ સ્થાન નથી. માટે આ ભાજપ વિરોધી વિડીયા બનાવું છું, અને હું કોઈનો વિરોધ નથી કરતો, ફક્ત ને ફક્ત આરીસો બતાવું છું. તે શું કરે છે તે બતાવું છું. અને કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે તેણે શું કર્યું તે બતાવું છું. હમણાં ભાજપના મંત્રીઓ કહે છે કોંગ્રેસે શું આપ્યું, તો કોંગ્રેસે 1987ના દુષ્કાળમાં કેસેટી આપી હતી, એ તો બરાબર છે, પણ પશુનો ઘાસચારો પણ બીજા રાજ્યોમાંથી મંગાવીને આપ્યો હતો, અને આ ખેડૂતોના પશુઓને જીવતા રાખ્યા હતા. ત્યારે આજે ભાજપ સરકાર માત્ર ને માત્ર 44,000 કે 22,000ની સહાય આપીને સંતોષ માની રહે છે. માટે કોંગ્રેસની સાથે તેમની સરખામણી થઈ શકે જ નહીં. જય માતાજી.